એસવાય બીકોમ સેમેસ્ટર 4 ના વિદ્યાર્થી 3 એકાઉન્ટમાંનો એક આપણે ભણીશું આવકવેરા ધારો 2, બરાબર, જેને કહીશું આપણે ઇન્કમ ટેક્સ. એમાં આપણે અભ્યાસક્રમમાં જોઈ ગયા કે 4 ચેપ્ટર હતા. એમાં પહેલું ચેપ્ટર ધંધા અને વ્યવસાયના શીર્ષક હેઠળની આવક, જે આપણે ઓલરેડી ઓફલાઈન ભણી ગયા છીએ, બરાબર. એના પછી આપણે ચેપ્ટર 2 શરૂ કરીશું મૂડી નફો. મૂડી નફો અથવા તો મૂડી નફાના શીર્ષક હેઠળની આવક, બરાબર. કલમ 45 થી 55ની વચ્ચે આ મૂડી નફાને સમાવી લેવામાં આવે છે, બરાબર. જોઈએ મૂડી નફો અથવા તો મૂડી નફાના શીર્ષક હેઠળની આવક, બરાબર. એમાં પહેલાં આપણે એની થિયરી જોતા જઈએ. તો થિયરી જોઈએ એમાં આપણે એની પ્રસ્તાવના જોઈએ કે મૂડી નફો શું કહે છે. તો આપણને બધાને ખબર છે કે આવકવેરાના કાયદાની દ્રષ્ટિએ 5 સાધનોમાંથી આવક છે એ કમાવામાં આવે છે. એમાં પહેલું સાધન તો કે મકાન મિલકતની આવક, જે તમે સેમેસ્ટર 3માં ઓલરેડી ભણીને આવો છો. એના પછી પગારના શીર્ષક હેઠળની આવક, જે તમે સેમેસ્ટર 3માં ભણીને આવો છો. એના પછી ત્રીજું આવકનું સાધન તો કે ધંધા અને વ્યવસાયની આવક, જે તમે આ સેમેસ્ટરમાં એટલે કે ચોથા સેમેસ્ટરમાં ઓફલાઈન ભણી ગયા, બરાબર. આખા ચેપ્ટર અને લગભગ 19 કે 20 દાખલા સહિત આપણે ચેપ્ટર પૂરું કર્યું. એના પછીનું ચોથું હેડિંગ આવે, ચોથું શીર્ષક આવે આવક કમાવા માટે મૂડી નફો અથવા તો મૂડી નફાના શીર્ષક હેઠળની આવક. અને પાંચમું અને છેલ્લું સાધન આવે આવક કમાવા માટે અન્ય સાધનોની આવક. હવે આવકવેરા કાયદાની દ્રષ્ટિએ મહેસૂલી આવક હોય કે પછી મૂડી આવક હોય, બંને પ્રકારની આવકો કેવી કહેવાય તો કે કરપાત્ર ગણાય, બરાબર. અને જ્યારે કોઈ મૂડી મિલકતના વેચાણ કે ફેરબદલીમાં નફો થાય ત્યારે તેને મૂડી નફો કહેવાય. કોઈ મૂડી મિલકતને તમે વેચો અથવા તો ફેરબદલી કરો અને જે નફો ઉદ્ભવે છે એને તમે શું કહી શકો? મૂડી નફો. અને મૂડી નફાના શીર્ષક હેઠળ છે એ કરપાત્ર થાય, જે નફાની રકમ છે એ. અને આવો નફો છે એ પાછલા વર્ષમાં મિલકતનું વેચાણ કે ફેરબદલી થઈ હોય તે વર્ષની આવક ગણાશે. પછી ભલે તે વર્ષમાં ખરેખર નફો મળ્યો હોય કે ના મળ્યો હોય, બરાબર. મૂડી મિલકતના માલિક દ્વારા તે મિલકતનું ધંધાના સ્ટોકમાં રૂપાંતર કરવામાં આવે અને પછીથી તે સ્ટોકનું વેચાણ કરીને નફો મેળવવામાં આવે તો તેવો નફો પણ મૂડી નફો ગણાશે. અને કોઈ શખ્સે પેઢીના નામે કે વ્યક્તિઓના સમૂહના નામે તબદીલ કરેલી હોય અથવા તો મિલકત અને પાઘડીની ફેરબદલી કરી હોય તો નફો છે એ કલમ 45 હેઠળ મૂડી નફામાં આવરી લેવામાં આવે. અને મૂડી મિલકતોનો જે નુકસાન કે નાશને પરિણામે પાછલા વર્ષ દરમિયાન વીમાની રકમ મળી હોય તો તેને લીધે થતો નફો પણ મૂડી નફાના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાશે, બરાબર. અને મૂડી નફાની કરપાત્રની દ્રષ્ટિએ ઉપરની વિગતો આપણે જોઈ ગયા એના પરથી ઘણી બધી જોગવાઈઓ છે એ દર્શાવવામાં આવે. હવે કેવી કેવી જોગવાઈઓ છે એ આપણે ટેક્સમાંથી જોઈએ, બરાબર. જોતા જઈએ કે મૂડી નફાની કરપાત્રતાની દ્રષ્ટિએ ઉપરની વિગતો તથા અન્ય સંબંધી જોગવાઈઓ પરથી નીચે જણાવેલ મુદ્દા તારવી શકાય. એમાં પહેલું, એસએસીની માલિકીની કોઈ મૂડી મિલકત અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ. મતલબ કે કરદાતા, એસએસી એટલે કરદાતા, કે કરદાતાની માલિકીની કોઈ મૂડી મિલકત અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ. પછી એ જમીન મકાન હોય, બરાબર, શેર હોય કે કોઈ મૂડી મિલકત બીજી હોય, લાંબા ગાળાની મૂડી મિલકત હોવી જોઈએ. પછી બીજી જોગવાઈ એવી છે કે આવી મૂડી મિલકતની તબદીલી થવી હોવી જોઈએ, મતલબ ફેરબદલી થવી હોવી જોઈએ. અને ત્રીજું, આવી તબદીલી પાછલા વર્ષ દરમિયાન થવી હોવી જોઈએ. અને ચોથું, આવી ફેરબદલીને પરિણામે મૂડી નફો કે ખોટ ઉદ્ભવ્યો હોવો જોઈએ, બરાબર. જરૂરી નથી કે નફો જ ઉદ્ભવે, ખોટ પણ ઉદ્ભવી શકે. અને આવો મૂડી નફો કલમ 54, કલમ 54B, કલમ 54D, કલમ 54EC, કલમ 54EE, કલમ 54F, કલમ 54G, કલમ 54GA કે કલમ 54GB હેઠળ કરમુક્ત ન હોવો જોઈએ. આ બધી કલમો જોઈ ગયા, એમાંથી મોસ્ટ ઓફ બધાના અલગ અલગ દાખલા છે આપણે આ ચેપ્ટરમાં ભણવાના રહેશે. જેમાં કલમ 54 નીચેના ભણવાના થશે: 54B, 54D, 54EC, 54EE, G, એના વિશે આપણે દાખલા ભણવાના રહેશે. જેમ જેમ આગળ વધતા જઈશું એમ આપણે જોતા જઈશું. ટૂંકમાં આ જોગવાઈ છે એ આપણે યાદ રાખીશું, બરાબર. કે પહેલી જોગવાઈ તો એ છે કે એસએસીની માલિકીની કોઈ મૂડી મિલકત અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ, બરાબર. કોઈ પણ મિલકત ચાલે, પછી મકાન હોય, પ્લોટ હોય, જમીન હોય, બરાબર. બીજી જોગવાઈ એવી છે કે આવી મૂડી મિલકતની તબદીલી થવી હોવી જોઈએ. ત્રીજી મિલકત એવી છે કે આવી તબદીલી પાછલા વર્ષ દરમિયાન થવી હોવી જોઈએ. અને ચોથું એવું છે કે આવી ફેરબદલીને પરિણામે મૂડી નફો કે ખોટ ઉદ્ભવ્યો હોવો જોઈએ.
અને પાંચમું એવું છે કે આગવો મૂડી નફો કલમ 54, 54B, 54D, 54EC, 54EE, 54F, 54G, 54GA કે 54GB હેઠળ કરમુક્ત હોવો જોઈએ નહીં. બરાબર. એના પછીનો ટોપિક આપણે જોઈએ મૂડી મિલકતનો અર્થ. હવે મૂડી મિલકતના અર્થમાં આપણે ડાયરેક્ટ ટેક્સમાંથી જ જોઈશું કે મૂડી મિલકતનો અર્થ છે એ આપણને શું કહે છે. બરાબર. જોઈએ તો કલમ 2 પેટા કલમ 14 મુજબ મૂડી મિલકત એટલે કે કેપિટલ અસેટ એટલે એમાં ઘણા બધા સંજોગો છે એ અને બી. હવે એ શું કહે છે તો કે મૂડી મિલકતનો અર્થ છે એ અપ્રમાણે કર ભરનાર શખ્સે ધારણ કરેલી બધા પ્રકારની સ્થાવર અને જંગમ મિલકતો પછી ભલે તે ધંધા કે વ્યવસાય સાથે જોડાયેલી ન હોય. બરાબર. સ્થાવર કે જંગમ મિલકતો કોનું તો કે કર ભરનાર શખ્સે જે ધારણ કરેલી બધા પ્રકારની સ્થાવર અને જંગમ મિલકતો પછી ભલે તે ધંધા કે વ્યવસાય સાથે જોડાયેલી ન હોય. અને બ મૂડી મિલકત એટલે શું તો કે સેબી એક્ટ એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ. બરાબર. સેબી એક્ટ 1992ની જોગવાઈ મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારે એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરે ધારણ કરેલી જામીનગીરીઓ. બરાબર. એને પણ શું કહીશું આપણે મૂડી મિલકત. હવે આમાં અપવાદ પણ આપેલા છે. અપવાદમાં એવું કીધું છે કે મૂડી મિલકતમાં નીચેનાનો સમાવેશ થતો નથી. બરાબર. જંગમ મિલકતો સ્થાવર અને જંગમ મિલકતોનો સંગ્રહ થઈ જાય અથવા તો સમાવેશ થઈ જાય. વિદેશી સંસ્થાકીય રોકાણકારે ધારણ કરેલી જામીનગીરીઓનો સમાવેશ થાય તો ઘણી વખત અપવાદ પણ એવું બને કે મૂડી મિલકતમાં નીચેનાનો સમાવેશ થતો નથી. એમાં પહેલું છે ધંધાનો સ્ટોક. કર ભરનાર શખ્સના ધંધા કે વ્યવસાયના હેતુ માટે રાખેલ માલનો સ્ટોક, કાચો માલ કે અન્ય માલ સામગ્રી. બરાબર. ધંધાનો સ્ટોક એટલે કે કર ભરનાર શખ્સના ધંધા કે વ્યવસાયના હેતુ માટે રાખેલ માલનો સ્ટોક, કાચો માલ કે અન્ય માલ સામગ્રી એનો મૂડી મિલકતમાં ક્યાંય સમાવેશ થતો નથી. બીજું અંગત વપરાશની મિલકતો. બરાબર. જેમાં કર ભરનાર શખ્સની કે તેના કુટુંબના કોઈ પણ સભ્યની અંગત ઉપયોગ માટેની જે જંગમ મિલકત હોય. બરાબર. જેવી કે કપડાં, ફર્નિચર વગેરે. પરંતુ ઝવેરાત, પુરાતત્વ સંબંધિત સંગ્રહ, ડ્રોઈંગ્સ, પેઇન્ટિંગ, શિલ્પ કે કલાને લગતી કોઈ પણ વસ્તુ નહીં. એ જ રીતે કર ભરનાર શખ્સની માલિકીની મોટરગાડી કે અન્ય વાહનો, એસી, રેફ્રિજરેટર વગેરે જે માત્ર તેના અંગત ઉપયોગ માટે અથવા તેના કુટુંબના કોઈ આશ્રિત સભ્યોના ઉપયોગ માટે રાખેલ હોય એનો સમાવેશ મૂડી મિલકતમાં થતો નથી. એના પછી ત્રીજું આપે છે કે ભારતમાં ખેતીની જમીન કે જે શહેરી વિસ્તારમાં સ્થિત જમીન નથી એટલે કે તે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ખેતીની જમીન હોવી જોઈએ. અને નીચે જણાવેલ ભારતમાં આવેલી ખેતીની જમીન ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત ખેતીની જમીન ગણાય. બરાબર. હવે ગ્રામ્ય વિસ્તારમાં જે જમીન આવેલી છે એ જમીન છે એ ખેતીની જમીન ગણાય કે નહીં એમાંય પાછા ઘણા બધા સંજોગો છે. પહેલું જે મ્યુનિસિપલ કે કેન્ટોનમેન્ટ બોર્ડની વસ્તી 10,000થી ઓછી હોય તેની હદમાં સ્થિત હોય. અથવા તો બીજું કે નીચે મુજબના વિસ્તારમાં સ્થિત જમીન કે જેની હવાઈ દૂરી એટલે કે 10,000થી વધુ પરંતુ 1,00,000થી વધુ વસ્તી ન હોય એવી મ્યુનિસિપલ કે કેન્ટોનમેન્ટ બોર્ડની હદથી 2 કિલોમીટરના ક્ષેત્રમાં સ્થિત હોય. બરાબર. અથવા 1,00,000થી વધુ પરંતુ 10,00,000થી વધુ વસ્તી ન હોય તેવી મ્યુનિસિપલ કેન્ટોનમેન્ટ બોર્ડની હદથી 6 કિલોમીટરના ક્ષેત્રમાં સ્થિત હોય. અથવા તો 10,00,000થી વધુ વસ્તી હોય તેવી મ્યુનિસિપલ કે કેન્ટોનમેન્ટ બોર્ડની હદથી 8 કિલોમીટરના ક્ષેત્રમાં સ્થિત હોય એવી જમીન. બરાબર. પછી ભારત સરકારના 6.5% ગોલ્ડ બોન્ડ્સ, 1977માં 7% ગોલ્ડ બોન્ડ્સ, 1980 નેશનલ ડિફેન્સ ગોલ્ડ બોન્ડ 1980. બરાબર. એના પછી ભારત સરકારના સ્પેશિયલ બેરર બોન્ડ્સ 1991 જે અસ્તિત્વમાં અત્યારે નથી. એના પછી ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ 1999 હેઠળ બહાર પાડેલ ગોલ્ડ ડિપોઝિટ બોન્ડ. આ બધા અપવાદ છે. બરાબર. આનો મૂડી મિલકતમાં ક્યાંય સમાવેશ થાય નહીં. એના પછી છે ગોલ્ડ મોનિટાઇઝેશન એટલે કે મુદ્રીકરણ સ્કીમ 2015 હેઠળ આપવામાં આવેલ ડિપોઝિટ સર્ટિફિકેટ. આ બધાય અપવાદ ગણાશે જેનો મૂડી મિલકતમાં ક્યાંય સમાવેશ થશે નહીં. નીચેની મિલકતો છે એ મૂડી મિલકત ગણવામાં આવે છે. હવે જે કાંઈ આ નીચેની મિલકતો છે બરાબર એને આપણે શું ગણીશું તો કે મૂડી મિલકત. એમાં પહેલું છે ધંધાની પાઘડી મૂડી મિલકત છે અને તેના વેચાણથી થતો નફો મૂડી નફા તરીકે કરપાત્ર છે. બરાબર.
જો કોઈ ધંધામાં પાઘડી અંગે કોઈ રકમ ચૂકવી ન હોય અને સેલ્ફ જનરેટિંગ અસેટ તરીકે પાઘડીની ઉપજ મળે તો તે નફો મૂડી નફા તરીકે ગણાય. બરાબર. નીચેની મિલકતો મૂડી મિલકત ગણાય એટલે એમાં પહેલું લઈ લીધું કે ધંધાની પાઘડી છે એ મૂડી મિલકત છે અને એના વેચાણથી થતો નફો છે એ મૂડી નફા તરીકે કરપાત્ર છે. જો કોઈ ધંધામાં પાઘડી અંગે કોઈ રકમ ચૂકવી ન હોય અને સેલ્ફ જનરેટિંગ અસેટ તરીકે પાઘડીની ઉપજ મળે તો તે નફો પણ મૂડી નફા તરીકે ગણાય. અને બીજું, શેર ખરીદવાનો હક તેમજ કોઈ પણ મિલકત ખરીદવાનો હક મૂડી મિલકત છે. બરાબર. શેર ખરીદવાનો હક છે અથવા તો કોઈ પણ મિલકતો છે એને ખરીદવાનો હક પણ શું ગણાશે તો કે મૂડી મિલકત છે ગણાશે. બરાબર. એના પછી ત્રીજું, ભાગીદારનો પેઢીમાં હિસ્સો મૂડી મિલકત છે. બરાબર. જે કોઈ ભાગીદાર છે એનો ભાગીદારનો પેઢીમાં હિસ્સો મૂડી મિલકત છે. એના પછી ખાણનો પટ્ટા હક એટલે કે લીઝ હોલ્ડ રાઇટ ઉપર કે ઘણા વર્ષો સુધી તમે ભાડા પટ્ટા ઉપર આપેલું હોય એને ખાણ પટ્ટાનો હક કહેવાય. અને કોઈ વસ્તુના ઉત્પાદનનો અધિકાર. બરાબર. દાખલા તરીકે વનસ્પતિ ઘી અંગે જે મૂડી મિલકત છે. અને પાંચમું, બસ ચલાવવા માટેની રૂટ પરમિટ, ટેનન્સી હક, કોપીરાઇટ વગેરે પણ મૂડી મિલકત ગણાય. એટલે આ પાંચે પાંચ છે એનો મૂડી મિલકતમાં છે સમાવેશ કરવામાં આવે છે. બરાબર. એના પછી આપણે જોઈએ મૂડી મિલકતના પ્રકારો. હવે જે મૂડી મિલકતનો અર્થ જોયો એ મૂડી મિલકતના પ્રકારો હોય. દાખલા તરીકે ટૂંકા ગાળાની મૂડી મિલકત હોય, લાંબા ગાળાની મૂડી મિલકત હોય. બરાબર. તો જોઈએ મૂડી મિલકતના પ્રકારો. એમાં ટેક્સમાંથી જોઈએ તો મૂડી મિલકતના પ્રકાર અ અને બ. બરાબર. એમાં કોષ્ટકમાં આપેલું છે આપણને કે મૂડી મિલકતના પ્રકાર ટૂંકા ગાળાની મૂડી મિલકત અને લાંબા ગાળાની મૂડી મિલકત આપેલી છે. પણ એ પહેલા તો સમજીએ કે આવકવેરા માટે મૂડી નફો જેમાંથી મળે એવી મિલકતના બે ભાગ પાડવામાં આવ્યા છે. બરાબર. એક છે એ ટૂંકા ગાળાની મૂડી મિલકત. બરાબર. જે શોર્ટ ટર્મ કેપિટલ અસેટ તરીકે ઓળખીશું. કલમ 2 પેટા કલમ 42A. બરાબર. હવે જોઈએ કે ટૂંકા ગાળાની મૂડી મિલકત આપણે કોને કહીશું. ટૂંકા ગાળાની મૂડી મિલકત. બરાબર. કલમ 2 પેટા કલમ 42A. જે મૂડી મિલકત તેની પ્રાપ્તિ બાદ વધુમાં વધુ 36 માસના સમય માટે પરંતુ જમીન અને મકાન અથવા બંને માટે વધુમાં વધુ 24 માસના સમય માટે ફેરબદલી અથવા તો હસ્તાંતર પહેલા ધારણ કરી હોય તેને ટૂંકા ગાળાની મૂડી મિલકત કહેવાય. બરાબર. મતલબ શું તો કે ટૂંકા ગાળાની મૂડી મિલકત એટલે એવી મિલકત કે જે મૂડી મિલકત તેની પ્રાપ્તિ બાદ વધુમાં વધુ 36 માસના સમય માટે. બરાબર. પરંતુ જો જમીન અને મકાન હોય અથવા બંને હોય તો એ માટે વધુમાં વધુ કેટલા તો કે 24 માસના સમય માટે ફેરબદલી અથવા તો હસ્તાંતર પહેલા લઈ લીધી હોય કે ધારણ કરી લીધી હોય એને ટૂંકા ગાળાની મૂડી મિલકત કહેવામાં આવે છે. બરાબર. અને નીચે જણાવેલ મિલકતો કે જે 12 માસથી વધુ સમય માટે ધારણ ન કરી હોય તો એવી મૂડી મિલકતો ટૂંકા ગાળાની મૂડી મિલકતો ગણાય. જેમ કે પેલું આપ્યું છે યુનિટ સિવાયની પરંતુ શેરો સહિતની ભારતીય શેર બજારમાં નોંધાયેલી જામીનગીરીઓ. બરાબર. જેને આપણે શું ગણીશું તો કે ટૂંકા ગાળાની મૂડી મિલકત. પછી બીજું છે ઝીરો કૂપન બોન્ડ્સ એટલે કે નોંધાયેલા કે બિન નોંધાયેલા. બરાબર. પછી ઝીરો કૂપન બોન્ડ નોંધાયેલા હોય તો ભલે ને બિન નોંધાયેલા હોય તો ભલે એને આપણે શું ગણીશું તો કે ટૂંકા ગાળાની મૂડી મિલકત. એના પછી ક યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટ્સ નોંધાયેલા હોય તો ભલે ને બિન નોંધાયેલા હોય તો ભલે. પછી ડ કલમ 10 પેટા કલમ 23D હેઠળ જે નિર્દિષ્ટ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ છે પછી એ નોંધાયેલા હોય કે બિન નોંધાયેલા. બરાબર. આ બધાને શું ગણીશું તો કે ટૂંકા ગાળાની મૂડી મિલકત. હવે નીચે જણાવેલી મિલકતો કે જે 24 માસથી વધુ સમય માટે ધારેલ કરેલી ન હોય તો તેવી મૂડી મિલકતો ટૂંકા ગાળાની મૂડી મિલકતો ગણાય. જેમ કે શેર બજારમાં નહીં નોંધાયેલ શેર અને બીજું સ્થાવર મિલકતો જેમાં જમીન અને મકાન અથવા તો બંને. બરાબર. આ થઈ ગયું ટૂંકા ગાળાની મૂડી મિલકત. હવે જોઈએ લાંબા ગાળાની મૂડી મિલકત. તો લાંબા ગાળાની મૂડી મિલકત એટલે શું તો જોઈએ કે જે મૂડી મિલકત તેની પ્રાપ્તિ બાદ 36 માસથી વધુ સમય માટે ફેરબદલી પહેલા ધારણ કરી હોય. બરાબર. જેમ કે કંપનીના શેરો યુનિટ્સ અને નોંધાયેલી જામીનગીરી હોય તો 12 માસથી અને બિન નોંધાયેલા શેરો તથા જમીન મકાન હોય
તો 24 માસથી વધુ સમયથી ધારણ કરેલ હોવા જોઈએ. મતલબ 36 માસથી વધારેનો સમય હોય એને લાંબા ગાળાની મૂડી મિલકત છે કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે ચાર્ટ દ્વારા સમજૂતી જોઈએ કે મૂડી મિલકતના પ્રકારમાં ચાર્ટ દ્વારા કે બે ભાગ પાડી દીધા. એ આપણે જોઈ ગયા કે ટૂંકા ગાળાની મૂડી મિલકત અને લાંબા ગાળાની મૂડી મિલકત. ટૂંકા ગાળાની મૂડી મિલકત કોને કહીશું? તો કે જે મૂડી મિલકત તેની પ્રાપ્તિ બાદ વધુમાં વધુ 36 માસ સુધીના સમયગાળા દરમિયાન હસ્તાંતર પહેલા ધારણ કરેલી હોય. બરાબર. મકાન મિલકતો અંગે 24 માસ અને નીચે આપેલ અપવાદો અંગે 12 માસ, જેમાં આપણે અપવાદો છે એ જોતા જઈશું, પણ પછી જોઈએ અપવાદો. બરાબર. નીચે આપેલ અપવાદો અંગે 12 માસ સુધી તેને ટૂંકા ગાળાની મૂડી મિલકત ગણાય, સિવાય કે તેનો નીચે જણાવેલ અપવાદોમાં સમાવેશ થતો હોય. આ બધા 36 માસ સુધીનો જે સમયગાળો છે એના દરમિયાન જે હસ્તાંતર પહેલા ધારણ કરેલી હોય, બરાબર, મકાન મિલકત હોય તો 24 અને અપવાદો સિવાય હોય તો શું? તો કે 12 માસ. એ મિલકતોને આપણે ટૂંકા ગાળાની મૂડી મિલકત ગણીશું. અને એના પછી લાંબા ગાળાની મૂડી મિલકત, કે જે મૂડી મિલકત ટૂંકા ગાળાની મૂડી મિલકત નથી તે મૂડી મિલકત છે એ લાંબા ગાળાની મૂડી મિલકત ગણાય. બરાબર. એનો અર્થ એમ થાય કે જે મૂડી મિલકત તેની કેટેગરી પ્રમાણે એસએસસી 36 માસ કે 12 માસ કે 24 માસથી વધુ સમય માટે ધારણ કરેલી હોય તે લાંબા ગાળાની મૂડી મિલકત ગણાય. હવે જે ટૂંકા ગાળાની મૂડી મિલકત છે એના અપવાદો. બરાબર. એમાં બે પાર્ટ પાડી દીધા છે અપવાદોમાં. પેલું કીધું છે કે નીચે જણાવેલી મિલકતો વધુમાં વધુ 36 માસને બદલે વધુમાં વધુ 12 માસ સુધી ધારણ કરેલી હોય તો તે ટૂંકા ગાળાની મૂડી મિલકત ગણાય. બરાબર. એમાં લઈ લીધું છે પેલું કે ભારતના માન્ય શેર બજારમાં નોંધાયેલ જામીનગીરીઓ, જેમાં શેરોનો સમાવેશ થાય છે પરંતુ યુનિટ્સનો સમાવેશ થતો નથી. પછી બીજું લઈ લીધું છે નિર્દિષ્ટ મ્યુચ્યુઅલ ફંડ, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટ્સ, અને ત્રીજું લઈ લીધું છે ઝીરો કૂપન બોન્ડ્સ. બરાબર. અપવાદમાં પછી બીજું એવું કીધું છે કે નીચે જણાવેલી મિલકતો વધુમાં વધુ 36 માસને બદલે વધુમાં વધુ 24 માસ સુધી ધારણ કરેલી હોય તો તે ટૂંકા ગાળાની મૂડી મિલકત છે એ ગણાય છે. એમાં ભારતના માન્ય શેર બજારમાં નહીં નોંધાયેલા શેરો, અને સ્થાવર મિલકત, જેમાં જમીન અને મકાન અથવા તો બંને. બરાબર. આ થઈ ગયું મૂડી મિલકતના પ્રકાર. હવે આપણે મૂડી નફાની વ્યાખ્યા જોઈએ. પણ મૂડી નફાની વ્યાખ્યા જોઈએ એ પહેલાં તો મિલકતો ધારણ કરવાનો સમય અને ટેક્સનો દર છે એ આપણે કોષ્ટક દ્વારા સમજી લઈએ. બરાબર. તો શું કહે છે અહીંયા? જો અહીંયા મિલકતો ધારણ કરવાનો સમય અને ટેક્સનો દર આપેલો છે. બરાબર. હવે મિલકતો ધારણ કરવાના સમયમાં ટૂંકા ગાળાની મિલકતો લઈ લીધી છે અને લાંબા ગાળાની લઈ લીધી છે, અને ટેક્સનો દર લઈ લીધો છે કે ટૂંકા ગાળાના મૂડી નફા પર અને લાંબા ગાળાના મૂડી નફા પર. જોતા જઈએ એક મિલકત. કે પહેલી મિલકત સ્થાવર મિલકતો, જેમાં જમીન, મકાન અથવા તો બંને આવી જાય. બરાબર. ટૂંકા ગાળાની મિલકત ધારણ કરવાનો સમય કેટલો છે? તો કે 24 માસ, અને લાંબા ગાળાનો કેટલો? તો કે 24 માસથી વધારે. બરાબર. અને ટેક્સનો દર તો કે ટૂંકા ગાળાના મૂડી નફા પર આવકવેરાનો સામાન્ય દર છે એ આપણે ચૂકવવો પડશે. પણ જ્યારે લાંબા ગાળાનો મૂડી નફો હોય ત્યારે સૂચકાંક આધારિત નફાના 20% અને પ્લસ ઉપકર, એટલે કે જે સેસ આવે એ આપણે ચૂકવવાનું થશે, કર ભરવાનું થશે. બરાબર. હજી એક વખત ટેલી કરીએ કે સ્થાવર મિલકતો એટલે કે જમીન, મકાન અથવા તો બંને હોય, ટૂંકા ગાળામાં કેટલો ધારણ કરવાનો સમય? તો કે 24 માસ સુધી, અને લાંબા ગાળામાં તો કે 24 માસથી વધુ સમય માટે. અને ટેક્સનો દર ટૂંકા ગાળાનો જે મૂડી નફો છે એના ઉપર કેટલો આપવાનો થાય? તો કે આવકવેરાનો સામાન્ય દર હોય એટલો. પણ જો લાંબા ગાળાનો મૂડી નફો હોય તો એના ઉપર ટેક્સનો દર કેટલો? તો કે સૂચકાંક આધારિત નફાના 20% લઈ લેવાના, પ્લસ શેષ એટલે કે ઉપકર છે એ આપણે ચૂકવવાનો થશે, એટલે નફો પ્લસ ઉપકર. બરાબર. એના પછી બીજું આપેલું છે મિલકતના પ્રકારમાં ચલિત મિલકતો, દાખલા તરીકે સોનું અને ઝવેરાત. તો મિલકતો ધારણ કરવાનો સમય તો કે ટૂંકા ગાળામાં કેટલો? તો કે 36 માસ સુધી. બરાબર. અને લાંબા ગાળામાં તો કે 36 માસથી વધુ સમય માટે. હવે ટેક્સનો દર કેવો રહેશે? તો કે ટૂંકા ગાળા ઉપર આવકવેરાનો સામાન્ય દર રહે, પણ લાંબા ગાળાના મૂડી નફા પર ટેક્સનો દર કેવો રહે? તો કે સૂચકાંક આધારિત નફાના 20% પ્લસ ઉપકર અથવા તો શેષ. બરાબર. એના પછી ત્રીજું કે શેર બજારમાં નોંધાયેલ શેર, નોંધાયેલ મતલબ લિસ્ટેડ છે, શેર બજારમાં નોંધાયેલ શેર. મિલકતો ધારણ કરવાનો સમય, એમાં ટૂંકા ગાળાની મિલકત હોય તો 12 માસ સુધી, લાંબા ગાળાની મિલકત હોય તો 12 માસથી વધુ સમય માટે. અને ટેક્સનો દર કેવો? તો કે ટૂંકા ગાળાનો જે મૂડી નફો છે એના ઉપર કેટલા ટકા ટેક્સ ચૂકવવાનો થાય? તો કે 15% અને પ્લસ શેષ અથવા તો ઉપકર. બરાબર. અને લાંબા ગાળાના મૂડી નફા ઉપર કેવું? તો કે કરમુક્ત, એના ઉપર કંઈ કર ચૂકવવાનો થશે નહીં. એના પછી મિલકતનો પ્રકાર નિર્દિષ્ટ મ્યુચ્યુઅલ ફંડ જેવો હોય, એટલે કે ઇક્વિટી ઓરિએન્ટેડના યુનિટ્સ હોય તો. બરાબર.
હવે મિલકતો ધારણ કરવાનો સમય, તો કે મિલકતો ધારણ કરવાનો સમય જો ટૂંકા ગાળાનો હોય તો એના માટે 12 માસ અને લાંબા ગાળાનો હોય તો 12 માસથી વધુ સમય માટે. અને ટેક્સનો દર કઈ રીતે ચૂકવવાનો થશે, તો કે જો ટૂંકા ગાળાનો હોય તો 15% પ્લસ ઉપકર અને લાંબા ગાળાના મૂડી નફા પર ટેક્સ ચૂકવવાનો હોય તો સંપૂર્ણપણે એ કરમુક્ત છે. બરાબર. અને એના પછી છેલ્લું 5મું, ડેપ્ટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ. મિલકતો ધારણ કરવાનો સમય કેટલો, તો કે 36 માસ સુધી. બરાબર, ટૂંકા ગાળાનો હોય તો. અને લાંબા ગાળાનો હોય તો કે 36 માસથી વધુ સમય માટે. અને ટેક્સનો દર, તો કે ટેક્સનો દર ટૂંકા ગાળા માટે આવકવેરાનો સામાન્ય દર અને લાંબા ગાળાનો જો હોય મૂડી નફા પર તો કે સૂચકાંક આધારિત નફાના 20% પ્લસ ઉપકર અને શેષ. હવે આ આખું કોષ્ટક જોઈ ગયા, એમાં આપણને નોંધ આપેલી છે. જોઈએ નોંધ. એમાં પહેલી નોંધ જોઈએ કે ઉપર જણાવેલ આવકવેરાના દર ₹50 લાખથી 1 કરોડ સુધીની આવક અંગે 10% લેખે તથા ₹1 કરોડથી વધુ આવક અંગે 15% લેખે સરચાર્જ ઉમેર્યા પહેલાના છે. અને બીજું કે ફક્ત શેર બજારમાં નોંધાયેલા શેરો કે જે અંગે સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે STT આનો ઉલ્લેખ દાખલામાં આવશે. બરાબર. ચૂકવેલ હોય અને મૂડી નફો 1 લાખથી વધુ ન હોય તેને જ લાગુ થાય. ફક્ત શેર બજારમાં નોંધાયેલા શેરો કે જે અંગે સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ STT આનો ઉલ્લેખ દાખલામાં આવશે. એ ચૂકવેલ હોય અને મૂડી નફો ₹1 લાખથી વધુ ન હોય તેને જ લાગુ થાય છે. બરાબર. અને SSE ધારણ કરેલ મૂડી મિલકતનો સમયગાળો 36 માસ અથવા તો 12 માસ કે તેથી વધુ છે કે નહીં તે નક્કી કરવા કેટલાક મુદ્દા આપણે ધ્યાનમાં લેવાના. પહેલો તો ખરીદેલું મિલકત. SSE ખરીદેલ મિલકતોની ખરીદીયા તારીખ ધ્યાનમાં લેવી. પછી બીજું કે વારસામાં પ્રાપ્ત કરેલી મિલકત હોય તો કે SSE જે પ્રાપ્ત કરેલ મિલકત વારસામાં મળી હોય કે વિલમાં મળી હોય કે બક્ષિસ તરીકે મળી હોય કે એવા જ બીજા કોઈ કારણસર અવેજ ચૂકવ્યા વગર મેળવી હોય ત્યારે અગાઉના માલિકે જેટલા સમય માટે મિલકત ધારણ કરી હતી તે સમયનો પણ સમાવેશ થાય. ત્રીજું, લિક્વિડેશન. બરાબર, ફડચામાં જનાર કંપનીના શેરો અંગે ફડચાની તારીખ પછીનો સમય ધ્યાનમાં લેવો નહીં. એના પછી આપણે ચોથી નોંધ જોઈએ કે સંયોજન. કંપનીઓના સંયોજનની યોજના હેઠળ SSEને નવી કંપનીના શેરો મળ્યા હોય ત્યારે જૂની કંપનીના શેર રોકાણનો સમય પણ ધ્યાનમાં લેવાશે. બરાબર. અને ડીમર્જરની યોજના હેઠળ જે કંપનીમાં શેર મળ્યા હોય તે શેર માટે જૂની કંપનીમાં રોકાણનો સમય પણ ધ્યાનમાં લેવાશે. એના પછી છે 5મું, હકના શેર અથવા તો બોનસ શેર. હકના શેરો કે બોનસ શેરોની બાબતમાં મૂળ શેરોની પ્રાપ્તિની તારીખ નહીં પરંતુ આવા શેરો અંગેની એલોટમેન્ટ તારીખ ધ્યાનમાં લેવી. અને છઠ્ઠું, હકની ફેરબદલી. જો કોઈ શેર હોલ્ડરોએ શેરો વગેરે ખરીદવાના હકનું વેચાણ કર્યું હોય તો જે તારીખે કંપનીએ આવા હકની ઓફર કરી હોય તે તારીખ ધ્યાનમાં લેવી. છેલ્લું, વિસંયોજન. કે કંપનીઓના વિસંયોજન વખતે અસ્તિત્વમાં આવનાર નવી કંપની દ્વારા શેર આપવામાં આવે ત્યારે વિસંયોજિત જૂની કંપનીમાં જે તારીખથી શેર ધારણ કર્યા હોય તે સમય પણ ધ્યાનમાં લેવો. અને ડીમેટ ફોર્મ. અત્યારે આપણને એવું લાગે કે આ થિયરી વાંચા જતા હોય પણ જ્યારે દાખલો આવશે ત્યારે દાખલામાં બધાનો ઉલ્લેખ આવશે ત્યારે આપણે વિશેષ આગળ જોઈશું. અને ડીમેટ ફોર્મ આ નક્કી જરૂર નથી પણ છતાં જોઈ લઈએ. ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ધારણ કરેલ જામીનગીરીઓની ફેરબદલી વખતે FIFO પદ્ધતિ મુજબ નક્કી થતો સમય ધ્યાનમાં લેવાશે. બરાબર. આ થઈ ગયો આપણે મૂડી મિલકતના પ્રકારો. એના પછીનો આપણે ચોથો ટોપિક જોઈએ, મૂડી નફાની વ્યાખ્યા. હવે મૂડી નફાની વ્યાખ્યામાં શું કહે છે તો જોઈએ આપણે ટેક્સ પ્રમાણે કે મૂડી નફાની વ્યાખ્યા. બરાબર. એમાં આવકવેરા ધારાની કલમ 45 પેટા કલમ 1 મુજબ આપણે વાત કરવાની થશે. જોઈએ મૂડી નફાની વ્યાખ્યા. આવકવેરા ધારાની કલમ 45 પેટા કલમ 1 હેઠળ મૂડી મિલકતના વેચાણ, બદલો કે ફેરબદલીમાં થતો નફો મૂડી નફાના શીર્ષક હેઠળ કરપાત્ર બને છે. બરાબર. જે પાછલા વર્ષમાં આ પ્રમાણે મિલકતોનું વેચાણ કે તેની ફેરબદલી કે હસ્તાંતર થયું હોય તે વર્ષનો નફો ગણાશે. પછી ભલે તે વર્ષમાં નફો મળ્યો હોય કે ન મળ્યો હોય. બરાબર. હવે જોઈએ મૂડી મિલકતોની ફેરબદલી શબ્દમાં નીચેનાનો સમાવેશ થાય છે. એ પણ આપણે લેવાનું છે કલમ 2 પેટા કલમ 47 મુજબ. મૂડી મિલકતોની ફેરબદલીમાં કઈ કઈ મિલકતોનો સમાવેશ થાય છે એનો ઉલ્લેખ. તો પહેલું, મિલકતોનું વેચાણ, બદલો કે તેનો માલિકી હક જતો કરવો. બરાબર. અથવા તો બીજું કે મિલકતનો માલિકી હક નષ્ટ થાય. બરાબર. ત્યારે મૂડી મિલકતોની ફેરબદલીમાં આનો સમાવેશ થાય. મિલકતનો માલિકી હક નષ્ટ થાય. પછી ત્રીજું, કોઈ કાયદા હેઠળ મિલકતનું ફરજિયાત અધિગ્રહણ થાય અથવા તો
કોઈ મિલકતનું ધંધાના સ્ટોકમાં રૂપાંતર થાય, અથવા તો 1882ના મિલકત હસ્તાંતરણ ધારાની કલમ 53 જણાવેલ કરારના એક ભાગરૂપે સ્થાવર મિલકતોનો કબજો સોંપવામાં આવ્યો હોય, એટલે કે વેચાણ કર્યા વગર એવા વ્યવહારો ફેરબદલીમાં આવી જાય. પછી કોઓપરેટિવ સોસાયટી, કંપની કે અન્ય વ્યક્તિઓના મંડળના શેર પ્રાપ્ત કરવાથી કે તેના સભ્ય બનવાથી સ્થાવર મિલકતોની ફેરબદલી જેવો લાભ પ્રાપ્ત થતો હોય એવા વ્યવહારો, અથવા તો ઝીરો કૂપન બોન્ડ્સ પાકે ત્યારે કે વટાવી લેવામાં આવે ત્યારે તેને ફેરબદલી ગણાશે. બરાબર, આ આપણે ધ્યાનમાં લઈશું. હવે મૂડી નફો છે એ પણ કેવો હોય તો કે લાંબા ગાળાનો અને ટૂંકા ગાળાનો. મૂડી નફાના બે પ્રકાર છે. બરાબર, મૂડી નફો એમાં ટૂંકા ગાળાનો મૂડી નફો અને લાંબા ગાળાનો મૂડી નફો. હવે ટૂંકા ગાળાનો મૂડી નફો આપણે કોને કહીશું? બરાબર, તો સમજીએ કે ટૂંકા ગાળાનો મૂડી નફો તો કે કોઈ પણ મૂડી મિલકત ખરીદ્યા કે પ્રાપ્ત કર્યા પછી વધુમાં વધુ 36 માસ માટે ફેરબદલી પહેલા ધારણ કરી હોય, એટલે કે નાણાકીય મિલકતો માટે 12 માસ, પરંતુ નહીં નોંધાયેલા શેરો અને જમીન મકાન માટે 24 માસ, અને તેની ફેરબદલી કરતા મળતા લાભ કે નફાને ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાય. બરાબર, કોઈ પણ મૂડી મિલકત ખરીદ્યા કે પ્રાપ્ત કર્યા પછી વધુમાં વધુ ક્યારે વેચવાની તો કે 36 માસ માટે ફેરબદલી પહેલા ધારણ કરી હોય. હવે નાણાકીય મિલકતો માટે 12 માસ અને નહીં નોંધાયેલા શેરો માટે અને જમીન મકાન માટે 24 માસ, અને તેની ફેરબદલી કરતા મળતો જે લાભ હોય કે નફો હોય એને ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવામાં આવે છે. બરાબર, અને એના પછી લાંબા ગાળાનો મૂડી નફો. તો લાંબા ગાળાના મૂડી નફાનો આપણે કોને કહીશું તો કે કોઈ પણ મૂડી મિલકત ખરીદ્યા કે પ્રાપ્ત કર્યા પછી 36 માસથી વધુ સમય માટે, જો નાણાકીય મિલકતો માટે 12 માસથી વધુ સમય, પરંતુ નહીં નોંધાયેલા શેર અને જમીન મકાન માટે 24 માસ. બરાબર, એ તો આગળ થયું એના જેવું થયું. ફેરબદલી પહેલા ધારણ કર્યું હોય અને ત્યારબાદ ફેરબદલીથી મળતા લાભ કે નફાને લાંબા ગાળાનો મૂડી નફો કહેવાય. બરાબર, અહીંયા 36 માસથી વધુ સમય માટે અને ટૂંકા ગાળામાં 36 માસ માટે. બરાબર, 36 માસ માટે નફો મળતો હોય તો એને આપણે ટૂંકા ગાળાનો નફો કહીશું, અને 36 માસથી વધારે સમય માટેનો નફો મળતો હોય તો આપણે એને લાંબા ગાળાનો મૂડી નફો કહીશું. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખો કે મૂડી નફામાં ટૂંકા ગાળાનો મૂડી નફો અને લાંબા ગાળાના મૂડી નફોની આપણે ગણતરી કરવાની આવશે. લાંબા ગાળાનો મૂડી નફો એટલે શું અને ટૂંકા ગાળાનો મૂડી નફો એટલે શું? દાખલાની રકમમાં એ નક્કી કરવું જ પડશે. બરાબર, ટૂંકા ગાળાનો મૂડી નફો આપણે એને કહીશું કે 36 માસ માટે, અને લાંબા ગાળાનો મૂડી નફો કોને કહીશું તો કે 36 માસ માટે વધારે સમય માટે આપણને નફો મળે છે એને આપણે લાંબા ગાળાનો મૂડી નફો કહીશું. પછી એમાં પાછું નાણાકીય મિલકતો હોય તો એના 12 માસથી વધારે સમય ગણી લેવાનો. બરાબર, અને નહીં નોંધાયેલ શેરો હોય અથવા તો જમીન મકાન હોય તો એના માટે 24 માસની ગણતરી આપણે કરવાની. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવું. બરાબર, હજી એક વખત ફોકસ કરીએ મૂડી નફા ઉપર. લખવું હોય તો લખી શકાય કે મૂડી નફો તમે કોને કહીશો. બરાબર, આ થઈ ગયો મૂડી નફો, જેમાં ટૂંકા ગાળાનો મૂડી નફો અને લાંબા ગાળાનો મૂડી નફો થઈ ગયો. અને એ પણ ખાસ જોવું કે મૂડી નફામાં તમે મૂડી મિલકતોની ફેરબદલી શબ્દમાં નીચેનાનો સમાવેશ થાય. એટલે દાખલામાં તમને કોઈ પણ સ્થાવર જંગમ મિલકત આપી હોય અથવા તો ઝીરો કૂપન બોન્ડ આપ્યા તો તેનો એ તમે સમાવેશ છે એ મૂડી નફામાં કરો કે નહીં. તો જો અહીંયા લખ્યું જ છે કે મૂડી મિલકતોની ફેરબદલી શબ્દમાં નીચેનાનો સમાવેશ થાય છે. કલમ 2 પેટા કલમ 47 મુજબ. બરાબર, એમાં મિલકતનું વેચાણ હોય, પછી મિલકત બદલતા હોય કે તેનો માલિકી હક જતા કરતા હોય છતાં પણ એ ફેરબદલી શબ્દમાં મૂડી મિલકત આવી જાય. બરાબર, પછી મિલકતનો માલિકી હક નષ્ટ થાય તો પણ એનો ફેરબદલીમાં સમાવેશ થઈ જાય. પછી કોઈ કાયદા હેઠળ મિલકતનું ફરજિયાત અધિગ્રહણ કરવામાં આવતું હોય અથવા તો થતું હોય ત્યારે. બરાબર, એના પછી કોઈ મિલકતનું ધંધાના સ્ટોકમાં રૂપાંતર થતું હોય તો પણ એને ફેરબદલીમાં સમાવેશ લઈ લેવાનો. એના પછી 1882ના મિલકત હસ્તાંતરણ ધારાની કલમ 53 જણાવેલ કરારના એક ભાગરૂપે સ્થાવર મિલકતોનો કબજો સોંપવા આવ્યો હોય અથવા તો વેચાણ કર્યા વગર એવા વ્યવહારો હોય
બરાબર. એને પણ ક્યાં લઈ લેવાનો તો કે ફેરબદલી શબ્દમાં, મતલબ મૂડી મિલકતમાં એનો સમાવેશ કરી લેવાનો. પછી કોઓપરેટિવ સોસાયટી કંપની કે અન્ય વ્યક્તિઓના મંડળના શેર પ્રાપ્ત કરવાથી કે તેના સભ્ય બનવાથી સ્થાવર મિલકતોની ફેરબદલી જેવો જ લાભ પ્રાપ્ત થતો હોય એવા વ્યવહારો હોય તો. અને છેલ્લું કે ઝીરો કૂપન બોન્ડ્સ પાકે ત્યારે કે વટાવી લેવામાં આવે ત્યારે તેની ફેરબદલી ગણાશે. આ ખાસ ધ્યાન રાખવું. આની મૂડી મિલકતનો ફેરબદલી શબ્દમાં આનો સમાવેશ થાય. બરાબર. હવે મૂડી નફો જોઈ ગયા. એ પછી આપણે જોઈશું કે છઠ્ઠું, ફેરબદલી ગણાય નહીં તેવા વ્યવહારો. એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું.